વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 100 નવી બસોનું લોકાર્પણ કર્યું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો. સ્વીપિંગ, સ્લીપર કોચ અને ડલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી. કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું. હર્ષ સંઘવીનું સંબોધન 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ. 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે.